વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આયુષ પ્રભાગ દ્વારા આયોજિત આયુષ્ય સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલાના 168મા એપિસોડમાં. હું છું વૈદ્ય નિર્મલ આલોદરિયા. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આયુષ્ય સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલા એટલે સામાન્ય વ્યક્તિ અને સરકારશ્રી વચ્ચે એક સંવાદ ઊભો થાય એ પ્રકારનો એક મંચ. હંમેશા પ્રયત્ન કરીએ છીએ કે આરોગ્યને લગતા કોઈ એક વિષયને લઈ અને આપના સુધી બારીકાઈથી ખૂબ જ સરળ ભાષામાં પહોંચી શકીએ. આજે પણ આ પ્રકારનો એક સુંદર વિષય, ખૂબ જ શાસ્ત્રની નજીકનો વિષય લઈને આપના સુધી પહોંચવાના છીએ. સાથે સાથે આયુષ મંત્રાલય નજીકના ભવિષ્યમાં ખૂબ જ સુંદર કાર્યક્રમોનું આયોજન કરવા જઈ રહ્યું છે. ભૂતકાળમાં ખૂબ મોટી ઘટનાઓ પણ ઘટી છે, એના વિશે પણ વાત કરીશું. માનનીય પ્રધાનમંત્રી શ્રી એમને પણ એક આયુષ વિશે ટકોર કરેલી છે, એને પણ જોઈશું. કાર્યક્રમને ચોક્કસથી આગળ વધારીશું, પરંતુ પહેલાં એક નાની પ્રાર્થના લઈએ, ઈશ્વસ્તુતિ દ્વારા કાર્યક્રમને આગળ વધારીએ. ઓમ અભયમ મિત્રાત અભયમ અમિત્રાત અભયમ જ્ઞાતાત અભયમ પરોક્ષાત અભયમ નક્તમ અભયમ દીવા સર્વ આશા મમ મિત્રમ ભવન્તુ. ઓમ ઇન્દ્રમ શ્રેષ્ઠાનિ દ્રવિણાનિ દેહી ચિતિમ દક્ષસ્ય સુભગત્વમસ્મે પોષમ રયીણામ અરિષ્ટિમ તનૂનામ સ્વાદ્યમાન વાચઃ સુદિનત્વમહતામ. દર્શક મિત્રો, ગઈકાલનો દિવસ 7મી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ. WHO દ્વારા વિશ્વના હરેક દેશના ખૂણે ખૂણે લોકોની વચ્ચે સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ આવે એના માટે તો ખૂબ મોટા કાર્યક્રમો યોજાઈ ગયા, પરંતુ મિનિસ્ટ્રી ઓફ આયુષ મંત્રાલય દ્વારા પણ આયુષ આહાર અને આયુષ યોગ આ એક થીમને લઈ અને ખાસ કરી અને ભારતના યુવાનોને, યુથને ટાર્ગેટમાં રાખીને ઘણા બધા કાર્યક્રમોનું આયોજન થયેલું છે. દર્શક મિત્રો, કહેવાય છે કે ઓપોર્ચ્યુનિટી ઓલવેઝ લુક્સ બિગર વેન ઇટ ઇઝ નોટ અવેલેબલ. સરળ રીતે સમજીએ તો કે તક હંમેશા ત્યારે જ મોટી જણાય છે કે જ્યારે એ આપણા માટે અવેલેબલ નથી હોતી. સ્વાસ્થ્યના સંદર્ભમાં વાત કરીએ તો તંદુરસ્તી અથવા સ્વાસ્થ્યાવસ્થા એનું મૂલ્ય ત્યારે જ સમજાય કે જ્યારે આપણે કોઈને કોઈ રોગથી આક્રાંત થઈએ. ભગવાન દ્વારા આપેલી આ એક ઉત્તમ સંરચના જે સુચારુ રૂપથી કામ કરવા માટે સક્ષમ છે, કોઈકને કોઈક ભૂલો દ્વારા, કોઈકને કોઈક જીવનશૈલીને લગતા વિષયો દ્વારા આપણા દ્વારા એમાં ખામી ઉત્પન્ન થાય છે અને પરિણામે આપણે રોગાવસ્થાની અંદર સપડાઈએ છીએ. તો લોકોની અંદર સ્વાસ્થ્ય વિશે, સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃતતા લાવવાનો એક પ્રયત્ન મિનિસ્ટ્રી ઓફ આયુષ દ્વારા કરવામાં આવેલો છે. અને આપ આપની સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે સરકારશ્રીએ, મિનિસ્ટ્રી ઓફ આયુષે આ સંબંધિત ઘણા ઇનિશિયેટિવ્સ લીધેલા છે. આયોજકોને વિનંતી કરીશ કે એ દર્શક મિત્રોને આપણા પીપીટી દ્વારા મિનિસ્ટ્રી ઓફ આયુષના ઇનિશિયેટિવ્સ જે છે એ બતાવવામાં આવે. દર્શક મિત્રો, આ એક અન્ય ઘટના નજીકના જ ભૂતકાળમાં થઈ છે. તમે જોઈ શકો છો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એમનું જે હેડક્વાર્ટર છે ત્યાં ભારત સરકારના પ્રતિનિધિ સ્વરૂપે માનનીય સેક્રેટરી શ્રી વૈદ્ય રાજેશ કોટેચાજી જે છે એ WHOના ઓફિશિયલ્સ સાથે એક MOU સાઇન કરી રહ્યા છે. એક ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સમગ્ર વિશ્વમાંથી ભારતની અંદર અને ભારતમાં પણ આપણા ગુજરાતની અંદર આ એક સેન્ટર જે છે એ સ્થાપિત થવા જઈ રહ્યું છે. આપ જોઈ શકો છો. અન્ય એક ફોટો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જે કાઉન્સિલ છે, કાઉન્સિલની અંદર આ એક હોસ્ટ કન્ટ્રી એગ્રીમેન્ટ જે છે એ સાઇન થયું છે અને હોસ્ટ કન્ટ્રીના એક પ્રિવિલેજ એમ કહીએ કે આપણા ભારત સરકાર દ્વારા આપણા ભારત દેશ માટે ઊભું કરવામાં આવ્યું છે. અને આના જ અનુસંધાને આવનારી 20, 21 અને 22 એપ્રિલ આપણા ગાંધીનગરની અંદર ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે.
19મી તારીખે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન આનું પણ એક ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને એની સાથે સાથે આ એક ઇન્વેસ્ટમેન્ટ ઇનોવેશન સમિટનું આયોજન મિનિસ્ટ્રી ઓફ આયુષ ભારત સરકાર દ્વારા થઈ રહ્યું છે. આ એક એવો મંચ છે દર્શક મિત્રો કે જ્યાં એન્ટરપ્રેન્યોર્સ, સ્ટેક હોલ્ડર્સ, બાયર સમિટ, રાઉન્ડ ટેબલ સેશન્સ, પ્લાનરી સેશન્સ, એક કોમન મંચ ઉપર વિશ્વના બધા જ દેશો આયુષ ઇનિશિયેટિવ્સને સમજવાનો અને એના સહભાગી થવાનો પ્રયત્ન કરશે. જો પોસિબલ હોય તો આપ પણ આ સમિટ, એક્ઝિબિશન અને પ્લેનરી સેશન્સનો લાભ લઈ શકો છો. દર્શક મિત્રો, આપણા માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા એક ટકોર કરવામાં આવી છે. સૌપ્રથમ એને સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી આગળ ચર્ચા કરીએ. आज पूरे विश्व में हेल्थ को लेकर भारतीय चिंतन, चाहे वो योग हो या आयुर्वेद, इसके प्रति रुझान बढ़ता जा रहा है. अभी आपने देखा होगा कि पिछले ही सप्ताह कतर में एक योग कार्यक्रम का आयोजन किया गया. इसमें 114 देशों के नागरिकों ने हिस्सा लेकर एक नया वर्ल्ड रिकॉर्ड बना दिया. इसी तरह से आयुष इंडस्ट्री का बाजार भी लगातार बड़ा हो रहा है. 6 साल पहले आयुर्वेद से जुड़ी दवाइयों का बाजार 22,000 करोड़ रुपए के आसपास का था. आज आयुष मैन्युफैक्चरिंग इंडस्ट्री 1,40,000 करोड़ रुपए के आसपास पहुंच रही है. यानी इस क्षेत्र में संभावनाएं लगातार बढ़ रही है. આપણે જોયું કે માનનીય વડાપ્રધાન શ્રી જે છે એ આયુષ વિભાગ દ્વારા જે કંઈ પણ યોગ અથવા આયુર્વેદને લગતી જે કંઈ પણ નવી માહિતી છે એ પોતાના મનની વાતની અંદર ટાંકી રહ્યા છે. આ પોસિબલ બન્યું છે એટલા માટે જ કે સરકારશ્રી પણ જે પરિણામો કોવિડ વખતે, જે પરિણામો લાઇફસ્ટાઇલ ડિસીઝીસ, જીવનશૈલીને લગતા રોગોની અંદર જે આયુષ વિવિધ ઉપક્રમોના જે પરિણામો મળ્યા છે, કોમ્યુનિકેબલ ડિસીઝીસની અંદર પણ આયુષ સચોટ રીતે પુરવાર થયું છે. તો હવે આના ભાગરૂપે આયુષ મંત્રાલય અને ભારત સરકાર પણ એક રાજ્યાશ્રય આપી રહ્યું છે અને ઘણા બધા ઇનિશિયેટિવ્સ લેવાઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, એક ભારતીય તરીકે આપણા માટે સૌથી ગર્વની વાત છે કે વર્લ્ડ હેલ્થ ડે 2022ના દિવસે એ ચોક્કસથી આપણે જાણવું જરૂરી છે કે આધ્યાત્મિક શાસ્ત્ર, સામાજિક આધ્યાત્મિક તંદુરસ્તી, સ્વાસ્થ્ય, એમ કહીએ કે સામાજિક સ્વાસ્થ્ય, વૈયક્તિક શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તો ખરું જ. આ એક જે સ્વાસ્થ્યની ઉપકલ્પના કરી છે ભારતીય શાસ્ત્રોની અંદર, આયુર્વેદ શાસ્ત્રોની અંદર, એને વધારે વિશદ છણાવટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આજનો જે મુખ્ય કાર્યક્રમ છે, આપણો મુખ્ય વિષય છે આયુર્વેદીય નિદાન અને ચિકિત્સા અભિગમ, એના પર આપણે જવાનો પ્રયત્ન કરીએ અને એ વિષય પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે વૈદ્ય હિતેન વાજા સાહેબ. સાહેબ, સમગ્ર આયુષ તરફથી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. દર્શક મિત્રો, વૈદ્ય વાજા સાહેબ જે છે એ અમદાવાદના ખૂબ ખ્યાતનામ આયુર્વેદ કન્સલ્ટન્ટ ફિઝિશિયન છે. એની સાથે સાથે પરોક્ષ રીતે આયુર્વેદના અધ્યયન અધ્યાપન સાથે પણ જોડાયેલા છે અને વેદોત્પત્તિ, આત્રેય શાસન, આ એક શૈક્ષણિક ઉપક્રમ દ્વારા લગભગ 500 કરતાં પણ આયુર્વેદના વૈદ્યોને, દર્શક મિત્રો, હું વિદ્યાર્થીઓની વાત નથી કરતો, 500 કરતાં પણ વધારે આયુર્વેદના વૈદ્યોને એમને આયુર્વેદનું પ્રાત્યક્ષિક શિક્ષણ આપેલું છે. આ સિવાય વિવિધ તબક્કે સમાજના વિવિધ લેવલ પર આયુર્વેદને ચોક્કસથી પોતાનો પક્ષ રાખતા હોય છે. તો સમજવાનો પ્રયત્ન કરીએ કે આયુર્વેદીય નિદાન અને ચિકિત્સા, એના વિષય પર આજનો આપણો કાર્યક્રમ સ્ટાર્ટ કરીએ. સાહેબ, હું સૌપ્રથમ આપને પૂછીશ, આયુર્વેદમાં નિદાન અને ચિકિત્સા એના પર જઈએ એ પહેલાં, કારણ કે ઘણા બધા દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા હશે કે જેમને આયુર્વેદની પરિકલ્પનાઓનો ખ્યાલ પણ નહીં હોય. તો સૌપ્રથમ સાહેબ, આયુર્વેદ એ શું છે? સૌપ્રથમ તો કાર્યક્રમના સંચાલક નિર્મલભાઈ અને વંદે ગુજરાત 2 ચેનલના સર્વે દર્શક મિત્રોને નમસ્કાર. આજનો જે વિષય આયુર્વેદ નિદાન ચિકિત્સા અભિગમ, એમાં નિર્મલભાઈએ વાત કરી એ પ્રમાણે આયુર્વેદનો
માહોલ તો ખૂબ બનેલો છે, પણ આયુર્વેદની જે મૂલગામી અને જે વાસ્તવિક સમજણ અને તેના આધારે લાભ લેવાની સ્થિતિ સીમિત જોવાઈ રહી છે. તો એ બાબતે આજે આપણે ખાસ ચર્ચા કરવી છે. નિર્મલભાઈએ વાત કરી એ પ્રમાણે આયુર્વેદ શું છે? જીવનનું વિજ્ઞાન છે એવું આપણે બધા સામાન્ય સ્થિતિમાં સમજ્યા છીએ, પણ મનુષ્ય જીવની સહજ એષણા અથવા તો જીજીવિષા જે છે, લાંબુ, સમર્થ અને સુખાકારી આયુષ્ય પ્રાપ્ત કરવું, એનું જે વિજ્ઞાન છે એ આયુર્વેદ તમને પ્રદાન કરે છે. માત્ર લાંબુ જીવવું નહીં, પણ સમર્થ અને સુખાકારી જીવનની પ્રાપ્તિ 70 વર્ષે પણ આપણી આંખ, નાક, કાન, તમામ ઇન્દ્રિયો સમર્થ રહે અને આપણે આપણા જીવનના મૂળ કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકીએ, એવું વિજ્ઞાન જે છે એ તમને આયુર્વેદ પ્રદાન કરે છે. એનો માર્ગ તમને આયુર્વેદ બતાવે છે. એટલે આયુર્વેદ એ એક બૃહદ વિજ્ઞાન છે. તેમાં મનુષ્યને સ્વસ્થ રાખવાની જે વિધા છે એ કેન્દ્રવર્તી છે. ક્યારેક અકસ્માત અથવા તો પ્રમાદવશ મનુષ્ય જીવનમાં બીમાર પણ પડે છે, તો આ બીમારીને પણ દૂર કરીને પુનઃ એને સ્વસ્થ કરવો, એ અભિગમ આયુર્વેદમાં ચિકિત્સાની દ્રષ્ટિથી બતાવેલો છે. એટલે ચિકિત્સા એ આયુર્વેદના મૂળ વિજ્ઞાનનો એક ભાગ છે. આયુર્વેદ લાંબુ અને સુખાકારી જીવન પ્રદાન કરવું એ એનો મૂળ હેતુ છે. ખૂબ સરસ વાત કરી સાહેબ. દર્શક મિત્રો, આયુર્વેદ એ વૈદિક સાહિત્યની સાથે લખાયેલું એક એવું શાસ્ત્ર કે જેનો માત્ર પ્રયોજન માત્ર ચિકિત્સા ન હોતા, સાહેબે જે વાત કરી એ પ્રમાણે સમર્થ અને સુખાકારી જીવન આ એક પ્રદાન કરનારું શાસ્ત્ર છે. સાહેબ, ઘણી વખત હાલના સમયમાં આપણે જોયું છે કે જો લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન્સ જો બધાના નોર્મલ હોય, સપ્લિમેન્ટ્સ લેવાતા હોય, ફિઝિકલી કોઈ પ્રકારના રોગ ન હોય, તો હાલમાં એવું માનવામાં આવે છે કે એને આપણે સ્વસ્થ કહી શકીએ. પરંતુ આયુર્વેદની જે સ્વસ્થની પરિકલ્પના છે એ આના કરતાં કંઈક અલગ છે. તો આયુર્વેદ દ્વારા સ્વસ્થની પરિકલ્પનામાં કયા કયા આયામોને આપણે સમાવી શકીએ? સરસ. આપે હમણાં જ નિર્મલભાઈ જે વાત કરી કે WHO વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ જ્યારે સ્વાસ્થ્યની જે પરિકલ્પના નિર્ધારિત કરી, એમાં પણ આયુર્વેદના જ મૂળ વિચારને મધ્યસ્થ રાખ્યો છે, પણ એને સરળ બનાવી. વેદના રહિત જીવન એ સ્વાસ્થ્યનો મૂળ આયામ છે. સહજ રીતે જોઈએ તો વ્યક્તિ આહારની સ્થિતિમાં, નિદ્રાની સ્થિતિમાં અને યોગ્ય વિચાર કે આનંદની સ્થિતિમાં જો સ્થિર રહી શકતો હોય, વેદના વિહીન રહી શકતો હોય, તો તેને સ્વસ્થ માનવો જોઈએ. શરીરની અંદર સ્થૂળ શરીર, જે દોષ ધાતુ મળ આપણા સ્થૂળ અંગાવયવો છે, તેની નિર્વેદ સ્થિતિ, મનની પ્રસન્ન સ્થિતિ, આપણા ઇન્દ્રિયોની એટલે કે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયોની પ્રસન્ન સ્થિતિ, આ બધું ઉપરાંત આહાર અને નિદ્રાની જો યોગ્ય સ્થિતિ હોય તો એને આયુર્વેદની દ્રષ્ટિએ સ્વસ્થ વ્યક્તિ માનવો જોઈએ. ખૂબ સરસ વાત કરી. તો દર્શક મિત્રો, માત્ર ને માત્ર આપણા ઇન્વેસ્ટિગેશન્સ, આપણા સ્કેનિંગ્સ અને આપણા રિપોર્ટ્સ જો નોર્મલ હોય તો આપણે એવું ક્યારેય ન માની શકીએ કે આપણે સ્વસ્થ છીએ. ખૂબ સરસ વાત કરી કે માનસિક સ્વાસ્થ્ય, માનસિક રીતે પણ જે વિક્ષિપ્તતા છે, જે આબાદ અથવા તો દુઃખ છે, એનાથી પણ નિર્વિત રહેવું એ પણ એક જરૂરી પાસું છે. નિંદ્રા અને આહારની સર આપે વાત કરી, હું ચોક્કસથી એ દર્શક મિત્રો સુધી પહોંચાડવા માંગીશ કે વ્યક્તિ કઈ રીતે સમજી શકે કે આહારના સંબંધમાં અને નિંદ્રાના સંબંધમાં જો આ લક્ષણો મને મળે છે તો હું સ્વસ્થ છું. નિદ્રાની અને આહારની બે મૂળ વાતો સ્વસ્થતા માટે ખૂબ જરૂરી છે. વાસ્તવમાં સ્વસ્થતા જે છે એ બળ અથવા તો જેને રોગપ્રતિકારક ક્ષમતા, વ્યાધિ ક્ષમત્વ, ઇમ્યુનિટી કહેવાય છે, તેના ઉપર નિર્ભર છે. વ્યક્તિ બીમાર પણ રોગપ્રતિકારક ક્ષમતાની ઉણપથી થાય છે. શરીરમાં આ જે બળ કહેવાય છે તે 3 આયામોથી નિર્માણ પામે છે.
આહારથી, નિદ્રાથી અને આનંદથી. આ આહાર જે છે તેનું એ પરિમાણ છે કે દિવસમાં મધ્યાહ્નકાલે યોગ્ય ભોજનની અનુભૂતિ થવી તેમજ સાયંકાલે પણ ભૂખની યોગ્ય અનુભૂતિ થવી. આયુર્વેદમાં એનો ભૂખ લાગવાનો એક સરસ શ્લોક અથવા તો એનું સૂત્ર આપેલું છે કે જ્યારે ઉદ્ગારની શુદ્ધિ થાય, ઉત્સાહ શરીરમાં વર્તાય, શરીરના વિભિન્ન મળમૂત્રના સ્વેદના વેગો યથોચિત રીતે પ્રવૃત્ત થાય, શરીરમાં હળવાશ આવે અને ભૂખ અને તરસ સમાનાંતર સ્થિતિમાં જ્યારે આપણને અનુભવાય ત્યારે આપણને વાસ્તવિકતામાં આગલો આહાર પચેલો છે એવું આપણે માની શકીએ અને આગલો આહાર પચ્યા પછી જ આપણે નવો આહાર લેવો જોઈએ. તો આપણા શરીરમાં આહારની યોગ્ય સ્થિતિ આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા આહાર જે છે એ પોષક તત્વોને ઉત્પન્ન કરવાનું માધ્યમ છે. નિદ્રા બાબતે પણ બહુ વિસ્તારથી આયુર્વેદમાં કહેવાયું છે, જેનું ઘણો બધો ઉપયોગ સામાન્ય સમાજમાં કરી શકાય છે. જેમ આહાર પોષક તત્વોને ઉત્પન્ન કરે છે તે રીતે નિદ્રા પોષક તત્વોને શરીરમાં સ્થિર કરે છે. એટલે નિદ્રાનું પણ સમાનાંતર એટલું જ મહત્ત્વ છે. નિદ્રાની પરિમિતિ એ છે, સહજ લક્ષણ એ છે કે સવારે ઉઠ્યા પછી આપણને જો પ્રસન્નતા અનુભવાય, ફ્રેશનેસ લાગે અને વ્યક્તિ સહજ રીતે પોતે જ ઊભો થઈ જાય, અન્ય કોઈ ઉપાયો વગર સ્વસ્થ રીતે એ ઊભો થાય, ઉઠી જાય, ત્યારે આપણે સમજવું જોઈએ કે તેની નિદ્રા યોગ્ય પ્રમાણમાં પ્રાપ્ત થઈ છે અને તે દિવસના તેના પોષક તત્વો એના શરીરમાં સહજ રીતે અને પૂર્ણ રીતે સ્થિર થયા છે. આ જો પોષક તત્વોની ઉત્પત્તિ અને સ્થિતિ યોગ્ય રીતે આહાર અને નિદ્રાથી થાય તો શરીરમાં યોગ્યતમ અને ઉચ્ચ ગુણવત્તાવાળું પોષણ પ્રાપ્ત થાય છે, જેના પરિણામ સ્વરૂપે આપણા શરીરમાં જેને આપણે બળ કહીએ છીએ, રોગપ્રતિકારક ક્ષમતા કહીએ છીએ કે વ્યાધિક્ષમત્વ કહીએ છીએ, એની ઉત્પત્તિ થાય છે અને જેના પરિણામ સ્વરૂપે આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. ખૂબ જ સુંદર. દર્શક મિત્રો, સાહેબે જે વાત કરી વ્યાધિક્ષમત્વ અથવા તો ઇમ્યુનિટી બિલ્ડિંગની, ખાસ કરી અને દિનચર્યા, ઋતુચર્યા, સદવ્રત પાલન અને કોવિડ વખતે આપણે વારંવાર જોયું છે કે એક જે એડઓન કોવિડ પ્રોટોકોલ, આ વખતે આપણે વખતો વખત ચર્ચા કરી છે. સમજી શકાય કે આહાર અને નિંદ્રા આ બંને પર ખૂબ જ વધારે ભાર મૂકવામાં આવ્યો છે. બહુ સરસ લક્ષણો સાહેબે અહીંયા આપણી સમક્ષ રાખેલા છે. આગેલું ખાવાનું પચી ગયું છે વ્યક્તિને કઈ રીતે ખબર પડે? જ્યારે ચોખ્ખો ઓડકાર આવે, ઉત્સાહ જણાય, શરીરની જે બધી જ વિવિધ કાર્ય પદ્ધતિઓ છે, વિવિધ કાર્યો છે, એમાં ઉત્સાહ જણાય, બધા જ વેગો, મલમૂત્ર વગેરે વેગો છે એ યથોચિત એનું પ્રવર્તન થાય અને ક્ષુધા અને પીપાશા, ભૂખ પણ સરસ લાગે, તરસ પણ સરસ લાગે. આ એ સમય છે કે વ્યક્તિએ જ્યારે જમવું જોઈએ. અને આયુર્વેદ અન્ય જે ચિકિત્સા પ્રણાલીઓ છે, મને લાગે છે કે એના કરતાં આ એક જગ્યા પર થોડું અલગ પડે છે કે વારંવાર એ જે આ ડાયજેશન પ્રોસેસ છે એને કેન્દ્ર સ્થાને રાખી અને બાકીની જે કંઈ ચિકિત્સા વિધિ જે છે એને પ્લાન કરતું હોય છે. સાહેબ, ઘણી બધી વખત, કારણ કે અત્યારે વર્તમાન સ્થિતિમાં ઘણી બધી ચિકિત્સા પદ્ધતિઓ પ્રચલિત છે અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણે એને સર્વ કરી અને ઘણું બધું જોઈ બી શકીએ છીએ. મને લાગે છે કે આયુર્વેદનું પ્રયોજન એ માત્ર ને માત્ર રોગથી છુટકારો થવું એવું નથી. અને આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ તો એનું પ્રયોજન ઘણું મોટું છે. તો દર્શક મિત્રોને આપણે એ જણાવીએ કે આયુર્વેદનું મુખ્ય પ્રયોજન શું છે? અગાઉ આપણે જે વાત કરી એ પ્રમાણે સમર્થ અને સુખાકારી આયુષ્ય જે છે એ મનુષ્ય જીવને એના અવતરણના, જન્મના મૂળ સંકલ્પ સુધી લઈ જવા માટે અતિ આવશ્યક છે. સમર્થતા વગર આપણે આપણા ગંતવ્ય અથવા તો માર્ગ ઉપર આગળ વધી શકતા નથી અને આ સમર્થતા આપણે અર્જિત કરવી પડે છે. અને આ સમર્થતા અર્જિત કરવા માટે નિશ્ચિત વિધિઓની આવશ્યકતા રહે છે, જે આપણને આયુર્વેદ વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે આયુર્વેદમાં પ્રથમ સ્વસ્થ રહેવાની જે વિધિ છે, જે વિજ્ઞાન છે, એનું વિસ્તારપૂર્વક સસ્તૃત અને અન્નપાન એ
બંને મૂળભૂત સિદ્ધાંતો દ્વારા બતાવવામાં આવેલું છે. તદુપરાંત અકસ્માત અથવા તો પ્રમાદવશ જ્યારે રોગ પ્રાપ્ત થાય તો તેનામાંથી છુટકારો મેળવવા માટે રોગને જાણવા માટેની નિદાનની વિજ્ઞાન સ્થિતિ આપેલી છે અને રોગથી દૂર થવા માટે તેના ઉપાય સ્વરૂપે ચિકિત્સાની પણ ત્યાં આગળ વાત કરવામાં આવેલી છે. એટલે આયુર્વેદ છે એ મૂળ વ્યક્તિને દીર્ઘાયુ આપવા માટેનું વિજ્ઞાન છે કે જેથી તે પોતાના મૂળ જન્મ અથવા તો અવતરણના લક્ષ્યાંકને, જેને કહેવાય છે સાદી ભાષામાં કે કૈવલ્યની પ્રાપ્તિ, દીર્ઘજીવિત્ય અથવા તો ધાતુ સામ્યની સ્થિતિ, જેને આયુર્વેદમાં વર્ણવવામાં આવેલી, તે માટે આ આખા શાસ્ત્રનું નિર્માણ કરવામાં આવેલું છે. તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે આયુર્વેદ જે છે એ સ્વાસ્થ્ય પ્રાપ્તિ, સ્વાસ્થ્ય રક્ષણ અને સ્વાસ્થ્યનું વર્તન માટે તો લખાયેલું છે, પરંતુ કેમ કે આરોગ્ય એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મૂળ બનાવેલું છે અને કૈવલ્ય પ્રાપ્તિ, સાહેબે કહ્યું એ પ્રમાણે, જે માણસના જીવનનો અલ્ટિમેટ ગોલ છે, એ મેળવવા માટે જે બાધારૂપ બનનારા વિષયો, એમાં સૌથી મોટું એક રોગ અથવા તો અસ્વાસ્થ્ય છે, એનાથી દૂર રહી માણસ પોતાનો માર્ગ પ્રશસ્ત કરી અને કૈવલ્યની પ્રાપ્તિ કરી શકે, આ આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ્ય છે. દર્શક મિત્રો, વર્તમાન આપણે જોઈએ છીએ કે કોઈ પણ રોગ અથવા લક્ષણો લઈ અને જ્યારે કોઈ દર્દી કોઈ ફિઝિશિયન્સ, ચિકિત્સક અથવા તો વૈદ્ય પાસે જાય છે, એનું એક થોરો ઇન્વેસ્ટિગેશન અથવા થોરો હિસ્ટ્રી ટેકિંગ થાય છે. જરૂર પડીએ અમુક ઇન્વેસ્ટિગેશન્સ પણ કરવામાં આવે છે. એની કન્ફર્મેશન માટે ઘણા બધા સ્કોપ્સ અને આ બધું પણ કરાય છે. મને લાગે છે કે ઘણી બધી વખત ઘણા લોકોને એક પ્રશ્ન હોય છે કે આયુર્વેદ જ્યારે આજથી 2,500-3,000 વર્ષ પહેલાં લખાયેલું છે અને વિજ્ઞાન એ વખતે કદાચ આટલું એડવાન્સ નહોતું, જેમ લેબ ઇન્વેસ્ટિગેશન, સ્કોપ્સ અથવા તો CT, MRI, સ્કોપીઝ, આ બધાની વાત આપણે કરીએ તો આયુર્વેદમાં એનું વર્ણન નથી. સમજવાનો પ્રયત્ન કરીએ. સાહેબ, આયુર્વેદ પાસે જ્યારે નૈદાનિક પાર્ટની અંદર આ બધી વસ્તુઓ નથી, તો આયુર્વેદ નિદાન કયા પ્રિન્સિપલ્સ પર આધારિત છે અને કઈ રીતે એનાથી સચોટ નિદાન શક્ય છે? બહુ સરસ સવાલ પૂછ્યો નિર્મલભાઈએ. સામાન્ય જનમાનસમાં આ એક બહુ જ એક દુવિધા હોય છે સમજણ માટેની, કે આયુર્વેદ જે છે એ કેવી રીતે રોગને સમજે છે અને કેવી રીતે એમાં ચિકિત્સા કરે છે. આયુર્વેદ એક સસ્ટેનેબલ મોડ્યુલથી આગળ વધતું વિજ્ઞાન છે. ઓછામાં ઓછા સાધનો દ્વારા ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરવું આ આયુર્વેદનું અથવા તો પ્રકૃતિનું સહજ લક્ષણ હોય છે અને આ જ આયામને માધ્યમ બનાવીને આયુર્વેદ પોતાની નિદાન અને ચિકિત્સાનો અભિગમ અપનાવેલો છે. આયુર્વેદમાં 2 રીતે શરીરની અંદર રહેલા રોગોને જાણવાની વિધિ બતાવેલી છે. પહેલાં તો રોગ સુધી પહોંચવું એટલે કે એને પરીક્ષણ કહેવાય. આપણે સામાન્ય રીતે સમજીએ છીએ, જાણીએ છીએ, આયુર્વેદ એટલે વાયુ, પિત્ત, કફ, જેને દોષ કહેવાય છે. શરીરના વિભિન્ન પ્રકારની ક્રિયાઓ જે છે તે વાયુ દ્વારા થાય, વિભિન્ન પ્રકારની જે પરિવર્તનની ક્રિયાઓ છે એ કર્મો છે એ પિત્ત દ્વારા થાય અને જે શરીરની રચનાઓ જે છે તે કફ દ્વારા વાહિત થતી હોય છે. આ વાયુ, પિત્ત, કફ શરીરના રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ વગેરે જે ધાતુઓ છે, 10 ધાતુઓની જે ટિશ્યુઝની આયુર્વેદમાં નિર્દેશ કરેલો છે, ઉલ્લેખ કરેલો છે, તેને ધારણ કરે છે, એને યોગ્ય ક્રિયા સંપાદન કરાવે છે. એટલે દોષ અને દુષ્ય, આ 10 ધાતુઓને દુષ્ય કહેવામાં આવે છે. આ બંને જ્યારે યોગ્ય રીતે એકબીજાના પૂરક બને તો સ્વસ્થતા રહે છે, પરંતુ દોષ, વાયુ, પિત્ત, કફ જ્યારે રસ, રક્ત આદિ ધાતુઓને જ્યારે અયોગ્ય રીતે સંયોજે છે, તેમને પ્રતાડિત કરે છે, એમને દૂષિત કરે છે, ત્યારે વિવિધ પ્રકારના રોગોની ઉત્પત્તિ થાય છે. એટલે જ્યારે કોઈ વૈદ્ય પાસે આતુર આવે છે, રોગી આવે છે, ત્યારે એના શરીરમાં વૈદ્યે દોષ, વાયુ, પિત્ત, કફ અને રસ, રક્ત આદિ ધાતુઓનું એણે પરીક્ષણ કરવાનું હોય છે. જેના માટે આયુર્વેદે મૂળગામી પરીક્ષા વિધિનો ઉલ્લેખ કરેલો છે. દોષનું પરીક્ષણ કરવા માટે
આયુર્વેદમાં અષ્ટવિધ પરીક્ષાનો નિર્દેશ છે કે જેમાં આંખ, નાક, કાન, નાડી આદિ 8 જે વિભાગો છે તેનું પરીક્ષણ કરીને શરીરની અંદર દોષની સ્થિતિ કેવી છે તે જાણી શકાય છે. અને આપને જાણતા આનંદ થશે કે આપણા ઋષિમુનિઓએ શરીર જે વાસ્તવમાં 24 તત્વોનું એલિમેન્ટનું બનેલું છે, જેમ સાંપ્રત વિજ્ઞાન એવું જણાવે છે કે સમગ્ર બ્રહ્માંડ 118 તત્વોનું બનેલું છે, તેમ આપણું આયુર્વેદ વિજ્ઞાન, ભારતીય શાસ્ત્ર એવું કહે છે કે સમગ્ર બ્રહ્માંડ 24 તત્વોનું બનેલું છે. તો આયુર્વેદની આ 24 પરીક્ષા, આ આયુર્વેદનું જે આ પરીક્ષણ છે એ આ 24 તત્વોનું આકલન કરી શકે તેટલું સમર્થ પરીક્ષણ છે. દોષોનું મન, બુદ્ધિ, અહંકાર, 5 તન્માત્રા, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો સાથેનો ઘનિષ્ઠ સંબંધ વિસ્તારપૂર્વક આયુર્વેદમાં બતાવેલો છે. એટલે જ્યારે કોઈ વૈદ્ય આ પરીક્ષણ કરતો હોય છે ત્યારે એ આતુરના, રોગીના 24 તત્વોનું એ ઊંડાણપૂર્વક અવલોકન કરી શકે એમ હોય છે. એટલે એલિમેન્ટલ લેવલ એટલે કે તાત્વિક સ્થિતિ સુધીનું પરીક્ષણ લાક્ષણિક અથવા તો સિમ્ટોમેટિક ચિકિત્સકીય સ્થિતિમાં એમને આયુર્વેદના ઋષિમુનિઓએ પ્રદાન કરેલું છે. એટલે આ 8 સ્થાનોને જાણીને આપણે રોગીને, દોષને જાણી શકીએ. અને એક દશવિધ પરીક્ષા બતાવી છે કે જેમાં વ્યક્તિની પ્રકૃતિ, જે બહુ આજના સમયમાં પ્રચલિત છે, પ્રકૃતિ, સાર, સત્વ, વય આદિ 10 જે આયામો આપેલા છે તેના માધ્યમથી રસરક્તાદિ ધાતુઓનું પણ વૈદ્ય પરીક્ષણ કરતો હોય છે. હવે આ પરીક્ષણથી વૈદ્યને એટલું જ્ઞાન થાય છે કે રોગીના શરીરમાં કેવા પ્રકારનું અસામંજસ્ય ઉત્પન્ન થયેલું છે. આ દોષ દુષ્યના અસામંજસ્યનું જ્ઞાન જ વ્યાધિનું નિદાન છે, અને જેને માધ્યમ બનાવીને પછી વૈદ્ય છે એ રોગીની ચિકિત્સા કરતો હોય છે. દર્શક મિત્રો, આપણે જાણ્યું કે હજારો વર્ષો પહેલાં લખાયેલું આયુર્વેદ શાસ્ત્ર કે જેની પાસે બહુ ટેકનોલોજી કહીએ કે એડવાન્સ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નહોતા, પરંતુ એક ચતુર્વિંશતિક પુરુષને તત્વતઃ એક્ઝામિન કરી અને એના દ્વારા કઈ રીતે આપણે એના શરીરની અંદર રહેલા દોષો, ધાતુઓ, મલોની સ્થિતિને સમજી શકાય, આ માટેની એક સુંદર છણાવટ, એક સુંદર પ્રક્રિયાનું વર્ણન આયુર્વેદમાં છે. અને માટે જ દર્શક મિત્રો, એના દ્વારા આપણે કોઈ પણ રોગને અને કોઈ પણ રોગીને આ જે પેરામીટર્સ છે એના બેઝ પર એસેસ કરી અને રોગ અને રોગીનું આંકલન કરી શકાય એ વિધિ આયુર્વેદની અંદર વર્ણન કરેલી છે. સાહેબે વાત કરી અષ્ટવિધ પરીક્ષા, દશવિધ પરીક્ષા, દ્વાદશવિધ પરીક્ષા, દશવિધ પરીક્ષા ભાવ, રોગ પરીક્ષા અને રોગી પરીક્ષા. જે કંઈ પણ લોકો વધારે ઇન્ટરેસ્ટેડ છે અને આ બાબત પર જો વાંચન કરશે તો એમને ચોક્કસથી એ વાત ફલિત થશે કે આયુર્વેદની અંદર એક આગવી શૈલીમાં, એક આગવા સિદ્ધાંતોની સાથે પેશન્ટના ડાયગ્નોસિસ માટેની પૂરતી વ્યવસ્થા આજથી હજારો વર્ષ પહેલાં કરાયેલી છે. સાહેબ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે નિદાનની વાત કરી એ જ રીતે ડે બાય ડે ટ્રીટમેન્ટ માટે પણ એડવાન્સમેન્ટ્સ આપણે જોઈ રહ્યા છીએ અને જેના સારા પરિણામો પણ સમાજને મળી રહ્યા છે. તો શું આયુર્વેદની ચિકિત્સા પદ્ધતિ જે છે એ વખતે 3000 વર્ષ પહેલાં જ્યારે લખાયું એ વખતે શું ધ્યાનમાં રાખીને પ્લાન કરવામાં આવી અને અન્ય ચિકિત્સા પ્રણાલીઓની દ્રષ્ટિએ કઈ રીતે વિશિષ્ટ છે? સરસ. આયુર્વેદ જે છે એના માટે જે મૂળ શ્રદ્ધા સમાજમાં પ્રવર્તમાન છે કે એક તો આ સહજ રીતે જડ મૂળથી રોગોને દૂર કરનારી ચિકિત્સા પદ્ધતિ છે, આયુર્વિજ્ઞાન છે. અને આ જે ચિકિત્સા પદ્ધતિ છે તેના જે દુષ્પરિણામો છે એ ન્યૂનતમ સ્થિતિમાં અથવા તો નહીવત સ્થિતિમાં પ્રાપ્ત થાય છે. આ એક બહુ મોટી વાત છે. સાંપ્રત કાળમાં આ બહુ જ પ્રવર્તમાન થઈ રહ્યું છે. આયુર્વેદ જડ મૂળથી રોગને મટાડે છે તે ત્યારે જ સંભવી શકે કે જ્યારે એ રોગના કારણને આપણે જાણી શકીએ. આ કારણને જાણવાનું જે વિજ્ઞાન છે એ આયુર્વેદનું એક આગવું પાસું છે. જનરલી આપણે ઘણા બધા માનતા હોઈએ અથવા તો આપણે જાણીએ છીએ કે જેમ કે ઉદાહરણ આપું કે પ્રમેહ છે, તો શરીરમાં મીઠી ચિકાસ વધવાથી પ્રમેહ થતો હોય છે અને એને આપણે નિયંત્રિત કરવા માટેના
વિવિધ ઉપાયો કરતા હોઈએ છીએ, પણ એ શરીરના રક્તની અંદર અથવા તો શરીરમાં મીઠી ચીકાશ વધવાના કારણો શું છે તે બાબતે આયુર્વેદ ઘણું બધું સમાજને આપી શકે એમ છે. આયુર્વેદમાં નિર્દેશ કરાયેલું છે હાસ્ય સુખમ સ્વપ્ન સુખમ દધીની, અર્થાત સાદી ભાષામાં અતિ માત્રામાં સૂવું, અતિ આરામ કરવો, ગોરસ વર્ગ એટલે કે દૂધની બદામાટોનું અતિ સેવન કરવું, નવા અન્નનું ખૂબ માત્રામાં, લોટવાળા ખાદ્ય પદાર્થ ઝીણા લોટનું ખૂબ પ્રમાણમાં ઉપયોગ કરવો અને કાર્યો બાબતે નિશ્ચિંત રહેવું. આ બધી જે બાબતો જે છે એ શરીરમાં મીઠી ચીકાશને અથવા તો કાચા આમને વધારી શકે છે. આ રોગના મૂળ કારણોનું જે યોગદાન આયુર્વેદ આપી શકે છે એ બહુ મહત્ત્વપૂર્ણ છે. જ્યાં સુધી આપણે આ રોગના મૂળ કારણોને દૂર કરતા નથી ત્યાં સુધી રોગના ખરાબ તત્વો શરીરમાં નવા નવા ઉત્પન્ન થઈ રાખે છે. ઔષધો દ્વારા રોગના કારણોને નિયંત્રિત કરવામાં આવે છે સાંપ્રતકાલીન જે કોઈ પણ ચિકિત્સા પદ્ધતિઓ હોય છે તેમાં, પરંતુ તેના મૂળ કારણોને દૂર કરવાનો પ્રયાસ સીમિત સ્થિતિમાં થતો જોવા મળે છે. આયુર્વેદ આ મૂળ કારણોને તેના એક વિશિષ્ટ આયામ પથ્ય દ્વારા નિયંત્રિત કરે છે અને સમાંતર રોગોની જે મૂળ ખરાબ તત્વોની નિર્મૂલ કરવાની પ્રક્રિયા જેને ચિકિત્સા કહેવામાં આવે છે તેને પણ સાથે સાથે પ્રવૃત્ત કરે છે. એટલે આ કારણોનું, રોગ ઉત્પાદક કારણોનું જે જાણકારી મેળવવું છે એ આયુર્વેદની બહુ મોટી યોગદાન સ્થિતિ છે અને આ કારણોને દૂર કરવાથી સહજ સ્થિતિમાં અગર જોવામાં આવે તો 70% લોકો તો આ કારણોથી દૂર થવાથી જ સાજા થઈ જતા હોય છે. જેમ કે દિવસે સૂવું એક સામાન્ય પ્રક્રિયા લાગે છે, પરંતુ એનાથી 20 કરતાં વધારે રોગોની ઉત્પત્તિ શરીરમાં થઈ શકે છે. રાત્રે જમવું આપણને એક સહજ લાગે છે. સૂર્યાસ્ત પછી જઠરાગ્નિની નિરપેક્ષ સ્થિતિમાં જમવાથી અજીર્ણ અને અજીર્ણને કારણે રોગોના અનેક મૂળોને આપણે નોતરીએ છીએ, એને આપણે ઉત્પન્ન થવાનું આયામ આપીએ છીએ. તો આ બધી બાબતો જે છે એ આયુર્વેદમાં વિશેષ રીતે કહેવાયેલી છે. આયુર્વેદના ચિકિત્સા વિજ્ઞાનમાં સૌ પ્રથમ નિદાન પરિવર્જન, રોગોત્પાદક હેતુઓનું નિર્મૂલીકરણ, તેનાથી દૂર થવું, એને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. સાંપ્રત કાળમાં ક્રોનિક ડિસઓર્ડર્સ એટલે કે લાંબા ગાળાના જે રોગો છે એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. રોગ લાંબો તો જ ચાલી શકે કે એ રોગને વકરાવનારું કારણ એને નિયમિત રીતે પ્રાપ્ત થતું રહે. તો આ નિયમિત રીતે વકરાવનારા કારણની પ્રાપ્તિનું નિર્મૂલન અથવા તો દૂર કરવાનું જે વિજ્ઞાન છે એ આયુર્વેદ ખૂબ મોટા પ્રમાણમાં સમાજને આપી શકે એમ છે. અન્યથા આ દવા લેવાથી આપણને રોગ નિયંત્રણમાં રહે છે અને તમે અનુભવ્યું હશે કે દવાઓ લઈએ છીએ, રોગ નિયંત્રણમાં રહે છે, છતાં પણ કંઈક વર્ષો પછી એ રોગના કોમ્પ્લિકેશન્સ, ઉપદ્રવોથી આપણે પીડાતા રહીએ છીએ. એટલે નિદાનોને દૂર કરવું, રોગોત્પાદક હેતુઓને દૂર કરવું, એક તમે સરળતાથી તમે સમજી શકો છો કે જ્યારે આપણે માંદા નહોતા ત્યારે આપણી જે જીવનશૈલી હતી એનાથી આપણે સ્વસ્થ રહેતા હતા. તો કોઈ પણ કાર્ય કારણ વગર તો થતું નથી. તો માંદું પડવા માટે પણ નિશ્ચિત કારણોની આવશ્યકતા રહે છે. તો રોગ થવા માટે સામાન્ય જીવનશૈલીમાં કંઈક એવા ફેરફારો થયા હોવા જોઈએ કે જેનું પરિણામ આપણને રોગરૂપે પ્રાપ્ત થયું છે. તો આપણા લાઈફસ્ટાઈલ જે આજકાલ કહેવામાં આવે છે જીવનશૈલી, એમાં થતા બદલાવો જે છે એને શોધવાનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ જે વિજ્ઞાન છે એ આયુર્વેદના સ્વસ્ત્રોત અને અન્નપાન નામના સિદ્ધાંતોમાં આપેલું છે, જેનું અવલોકન કરીને આપણે આ સરળતાથી સમાજને સ્વાસ્થ્ય પ્રદાન કરી શકીએ છીએ, રોગોથી મુક્ત કરી શકીએ છીએ. ઉપરાંત આ થઈ રોગોના કારણોને દૂર કરવાની વાત, જેનાથી શરીરમાં રોગના ઉત્પાદક નવા હેતુઓ આવતા અટકે છે. પરંતુ અત્યાર સુધી શરીરમાં જે ઉત્પન્ન થઈ ગયેલા છે તે ખરાબ
દોષો અથવા તો તત્વોનું શું કરવું, તો એના માટે આયુર્વેદમાં વિસ્તારપૂર્વક ચિકિત્સા શાસ્ત્રનો નિર્દેશ કરાયેલો છે, જેમાં 2 પ્રકારના અભિગમને અપનાવવામાં આવે છે. એક શમનરૂપી અભિગમ અને એક શોધનરૂપી અભિગમ. શમનરૂપી અભિગમમાં ઔષધો દવા ગોળી દ્વારા ઓરલી આપણને ઔષધ પ્રદાન અથવા તો ચિકિત્સા પ્રવૃત્ત કરવામાં આવે છે, જેનાથી સામાન્ય કક્ષાના રોગોની સ્થિતિને આપણે નિયંત્રણમાં લાવી શકીએ છીએ, દૂર કરી શકીએ છીએ. પરંતુ ઘણી વખતે એવું પણ બને છે કે રોગની તીવ્રતા એટલી બધી વધારે હોય છે કે રોગના ખરાબ તત્વો શરીરમાં બહુ વિપુલ માત્રામાં ઉત્પન્ન થઈ ચૂક્યા હોય છે. તેવી અવસ્થાઓમાં દવા ગોળીથી આપણને સત્વરે લાભ મળતો નથી, અને જો એ દોષોને સત્વરે બહાર ન કાઢી નાખવામાં આવે તો એ મૃત્યુસૂચક સ્થિતિમાં પણ આપણને લઈ જઈ શકે છે. આવા અવસ્થાઓમાં આયુર્વેદ શોધન ચિકિત્સાને બતાવે છે કે જેમાં પંચકર્મ અને શસ્ત્રકર્મ એ બંનેનો નિર્દેશ કરાયેલો છે. જ્યારે શરીરમાં ખરાબ તત્વો ચલાયમાન સ્થિતિમાં, શરીરમાં 2 પ્રકારની ધાતુઓ હોય છે, એક સ્થિર ધાતુઓ અને એક ચલાયમાન ધાતુઓ. તો ચલાયમાન ધાતુઓમાં જ્યારે વિકૃતિ વધારે માત્રામાં હોય છે ત્યારે આયુર્વેદનો પંચકર્મ નામનો શોધન અભિગમ ઉપયોગી નીવડે છે, અને જ્યારે સ્થિર ધાતુઓમાં જે રોગના કારણભૂત દોષો જ્યારે સ્થિર થઈને રહેલા હોય છે ત્યારે તેને દૂર કરવાનો ઉપાય શલ્ય ચિકિત્સા અથવા તો શસ્ત્રકર્મ તરીકે તેને બતાવવામાં આવેલો છે. એટલે આ રીતે જો ચિકિત્સા કરવામાં આવે તો રોગોને જડથી, રોગના કારણભૂત દોષોને જડથી આપણે દૂર કરી શકીએ છીએ. આ ઉપરાંત એક ત્રીજો પણ અભિગમ આયુર્વેદમાં આપવામાં આવેલો છે, તેને કહેવાય છે પ્રકૃતિ સ્થાપન. આ આયુર્વેદનો બહુ જ આગવો અભિગમ છે. મોટાભાગના ક્રોનિક ડિસઓર્ડર અથવા તો ચિરકાલી રોગો જ્યારે શરીરમાંથી દૂર કરવામાં આવે છે ત્યારે આ દોષો શરીરમાં લાંબા સમય સુધી પડેલા હોવાને કારણે શરીરના વિવિધ અવયવોને એ શિથિલ અથવા તો નબળા કરી નાખે છે, અને આવા અવયવો ફરીને રોગગ્રસ્ત થવા માટે એક પ્રકારની સ્થિતિવાળા બને છે, અનુકૂળ આયામો પ્રદાન કરે છે. તો આ રોગકારક આ જે શિથિલ અવયવો જે છે એને પુનઃ પોતાની પ્રકૃતિમાં લઈ જવા માટે, પુનઃ એને બળવાન બનાવવા માટે જે આયુર્વેદ અભિગમ અપનાવે છે ચિકિત્સાનો, તેનું નામ રસાયણ અભિગમ છે, જેના દ્વારા, જેને આપણે સાદી ભાષામાં રિજુવિનેટિંગ આસ્પેક્ટ કહીએ છીએ. આ રસાયણ ચિકિત્સા દ્વારા શરીરને પુનઃ પોતાના બળયુક્ત બનાવીને વ્યક્તિને પોતાના કાર્યમાં નિયોજિત કરવામાં આવે છે. તો આયુર્વેદમાં આ પથ્યપાલન, મૂળથી રોગકારક તત્વોને નિર્મૂલ કરવા, દૂર કરવા અને શરીરને પુનઃ પૂર્વવત સમર્થ બનાવવું, આ ત્રણેય અભિગમોને જે સંકલિત કરીને ચિકિત્સા કરવામાં આવે છે એ રોગીને પૂર્ણ અથવા તો યોગ્ય રીતે સ્વસ્થ બનાવવામાં સહયોગી થાય છે. ખૂબ સરસ. દર્શક મિત્રો, આપણે જાણ્યું કે આયુર્વેદ જે છે એ માત્ર ચિકિત્સાની અંદર, સાહેબે જેમ કહ્યું કે પથ્યપાલન એ સૌ પ્રથમ મૂકવામાં આવેલું છે. આપને પણ ખ્યાલ હશે કે જ્યારે પણ કોઈ વૈદ્ય પાસે આપણે જઈએ તો તરત જ આપણી પાસે એક અપથ્યનું લિસ્ટ, ડઝ અને ડોન્ટ્સનું લિસ્ટ આપણી પાસે આવી જાય. ઘણી બધી વખત ઘણા પેશન્ટ્સ માટે એ ફોલો કરવું જરૂરી નથી હોતું, પરંતુ આયુર્વેદ એવું ચોક્કસ માને છે કે જો સસ્ટેનેબલ હેલ્થ જોઈએ, દવાઓથી પણ મુક્તિ જોઈએ, ભલે ચાહે આયુર્વેદની પણ દવાઓ હોય, ઉકાળો ગોળી કે પાવડર હોય, એનાથી પણ જો મુક્તિ જોઈતી હોય તો ન અન્ય પંથાહા, બીજો કોઈ રસ્તો જ નથી, પથ્યપાલન કરવું જરૂરી છે. સાહેબે નિદાન પરિવર્જનના ભાગરૂપે સૌથી પ્રથમ એ વાત કરી. સંશોધન અને સંશમન, સાહેબે એની પણ ચર્ચા કરી. અને પ્રકૃતિ સ્થાપન, ખૂબ જ એવો વિષય કે જે કદાચ વિશ્વની અન્ય ચિકિત્સા પ્રણાલીઓની અંદર બહુ કોમનલી અવેલેબલ નથી અથવા જોવા મળતો નથી, કે જ્યારે કોઈ રોગ ક્રોનિક કન્ડિશનમાં ચાલે છે એમાંથી રોગમુક્ત થયા પછી ફરી પાછા એ જ રોગ અથવા એને સંલગ્ન એવા અન્ય રોગોથી શરીર આક્રાંત ન થાય એના માટેની પાણી પહેલાંની પાળ બાંધવાની જે પ્રક્રિયા છે, જેને સાહેબે કહ્યું રિજુવિનેટિંગ થેરાપી, એ પણ ખૂબ સુંદર રીતે આયુર્વેદની અંદર વર્ણવિત કરેલી છે. તો અન્ય ચિકિત્સા પ્રણાલીઓની સાપેક્ષમાં પથ્યપાલન, પ્રકૃતિ સ્થાપન, આ 2 વસ્તુ કદાચ એવું કહીએ કે આયુર્વેદ એકમાત્ર એવું ચિકિત્સા શાસ્ત્ર છે કે જેની સુંદર છણાવટ આયુર્વેદ શાસ્ત્રમાં કરેલી છે. સાહેબ, ત્રિદોષવાદ અથવા ત્રિદોષ સિદ્ધાંતની આપે થોડી તાત્વિક ચર્ચા કરી છે.
આયુર્વેદની અંદર એક અન્ય સિદ્ધાંત પણ ખૂબ ડિટેલમાં વર્ણવેલો છે, એ છે પંચમહાભૂત સિદ્ધાંત. દર્શકોને એના વિશે પણ થોડું જણાવીએ. ખૂબ સરસ મૂળગામી પ્રશ્ન કર્યો નિર્મલભાઈ. સાંપ્રત કાળમાં આપણને એવી એક અનુભૂતિ થઈ રહી છે કે આપણે સર્વે ભારતીય હોવા છતાં પણ ભારતીય ચિકિત્સા પદ્ધતિ વિશે આપણી દ્રષ્ટિ વિકસિત આપણને નથી અનુભવાતી. આયુર્વેદ શું છે, આયુર્વેદની પ્રણાલીઓ શું છે, આયુર્વેદ કેવી રીતે આપણને મદદરૂપ થઈ શકે છે, કેવી સ્થિતિઓમાં મદદરૂપ થઈ શકે છે, આ બાબતે એક બહુ મોટું અસામંજસ્ય પ્રવર્તી રહ્યું છે. આ અસામંજસ્યના ખૂબ મોટા દુષ્પરિણામો પણ આપણે ભોગવી રહ્યા છીએ. ઘણી બધી એવી અવસ્થાઓ છે કે જે આયુર્વેદથી હેન્ડલ થઈ શકે છે, નિયંત્રિત થઈ શકે છે, ખૂબ જ ઓછા ખર્ચ અને શ્રમથી. અને એ પરિસ્થિતિઓને જો આપણે સમાજને એ આપી શકતા હોઈએ, એમાં રાહત આપી શકતા હોઈએ, તો સમાજનું એક બહુ સાર્વત્રિક આપણે સંવર્ધન કરી શકીએ છીએ. હવે આ જે બાબત કહી એ આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતોની બાબત કહી. વાસ્તવમાં પંચમહાભૂત જે છે, આપણે જાણીએ છીએ કે સચરાચર જગત જે છે એ પંચમહાભૂતથી બનેલું છે. પંચમહાભૂત એ આ સમગ્ર બ્રહ્માંડના મૂળ 24 તત્વોમાંના સ્થૂળમાં સ્થૂળ અને આંખેથી જોઈ શકાય એવા 5 તત્વો છે. અને આ 5 તત્વોથી સ્થૂળ શરીરનું નિર્માણ થાય છે. આ 5 તત્વોના એકબીજા સાથેના સંયોજનથી સ્થૂળ શરીરના નિર્માપક એવા, શરીરને બનાવનારા વાયુ, પિત્ત, કફ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, મૂત્રપુરી, સ્વેદ નામની ધાતુઓનું નિર્માણ થાય છે. અર્થાત આ આપણે જે સ્થૂળ શરીર જોઈ રહ્યા છીએ એ પંચમહાભૂતથી બનેલું એક શરીર છે. આ પંચમહાભૂત જે છે એ સાધન રૂપે આપણને પ્રાપ્ત છે. તેના કર્તા અથવા તો નિયંતા રૂપે આપણને જે સૂક્ષ્મ શરીર અથવા તો જેને કહીએ કે આપણે આત્મા જેને કહીએ છીએ, આત્મા સાથે સંકળાયેલ મન, બુદ્ધિ, અહંકાર, આપણને એવું લાગે કે આ અધ્યાત્મ વાતો ચાલી રહી છે, પણ આમાં કોઈ અધ્યાત્મ નથી. આયુર્વેદમાં અથવા તો ભારતીય શાસ્ત્રમાં મન, બુદ્ધિ, અહંકાર, આત્મા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, આ બધાને તત્વ તરીકે સ્વીકારેલા છે. આયુર્વેદ એને ધાતુ તરીકે સ્વીકારે છે, કારણ કે આયુર્વેદમાં જીવની ઉલ્લેખ છે. જીવમાં તત્વ ધાતુનું સ્વરૂપ ધારણ કરતો હોય છે. તો આ જે તત્વો જે છે એ અનુભવી શકાય એવા છે. જેમ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન એ તત્વો છે, તેવી જ રીતે મન, બુદ્ધિ, અહંકાર, આત્મા, આ પંચમહાભૂત પણ શરીર, આ સમગ્ર બ્રહ્માંડમાં વિદ્યમાન તત્વો છે. આ તત્વો શરીરની અંદર પણ રહેલા છે, શરીરની બહાર પણ રહેલા છે. અને શરીરની બહારમાંથી પ્રાણરૂપી ઉર્જા જ્યારે આ શરીરના દોષાદી અથવા તો દોષ ધાતુ મળ રૂપી તત્વોમાં આવે છે, ત્યારે આપણા શરીરમાં ક્રિયાઓ સંભવ બને છે. આપણે જીવંત થઈએ છીએ અને આપણી વિવિધ ક્રિયાઓ કરીએ છીએ. અને આપણને મનુષ્ય જીવન પ્રદાન કરવાનો જે મૂળ હેતુ છે એ કરવા માટેના વિભિન્ન પ્રકારના કર્મો આપણે સંપાદન કરતા રહીએ છીએ. પંચમહાભૂત છે એ સ્થૂળતમ આયામ છે. પંચમહાભૂત એ વેદનાનું અધિષ્ઠાન છે, જેના માધ્યમથી આપણે ઇહલોક અને પરલોક અથવા તો જેને આપણે કહીએ કે પિંડ અને બ્રહ્માંડને આપણે અનુભવી શકીએ છીએ. અને તેના માધ્યમથી વિવિધ કર્મો કરીને સ્વસ્થ અને રોગી બંને અવસ્થાઓને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે પંચભૌતિક ધરાતલ જે છે એ આયુર્વેદ ચિકિત્સામાં મધ્યસ્થ માનવામાં આવ્યું છે, કારણ કે આપણે વૈદ્ય અથવા તો ચિકિત્સાનું સ્થૂળ આયામ છે એ પંચભૌતિક ચિકિત્સા ઉપર જ થતું હોય છે. ખૂબ જ સુંદર રજૂઆત સાહેબ. દર્શક મિત્રો, પંચમહાભૂત સિદ્ધાંત એક ખૂબ જ ગુહ્ય વિજ્ઞાન, આપણે એમ કહીએ કે સુપરલેટિવ સાયન્સ, જેને સમજવું ખૂબ અઘરું. સાદી ભાષામાં કહીએ કે પંચમહાભૂતો વાત, પિત્ત, કફ દ્વારા શરીરની અંદર રિપ્રેઝેન્ટેટિવ તરીકે યુઝ કરી અને પોતાનું જે કાર્ય સંચાલન કરતા હોઈએ, સરળ શબ્દોમાં આપના સુધી પહોંચાડવાનો સાહેબે સુંદર પ્રયત્ન કર્યો. સાહેબ, એક પ્રશ્ન વારંવાર સમાજમાં જોવામાં આવે છે. ઘણા બધા રોગો નવીનતમ આવેલા છે. સ્વાઇન ફ્લૂની વાત કરીએ કે પછી કોવિડની વાત કરીએ, એઇડ્સની વાત કરીએ, અને આવનારા સમયમાં પણ આ પ્રકારના સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો આવવાના. શું આયુર્વેદમાં આ રોગોનું કોઈ વર્ણન નથી, તો એને સમજવા માટેની કોઈ ચાવી અથવા આપણે એમ કહીએ કે માસ્ટર કી આયુર્વેદમાં અવેલેબલ છે? બહુ સરસ સવાલ કર્યો. વ્યાપકતામાં સમાજમાં આ એક દુવિધા પ્રવર્તી રહી છે.
એક એમાં સરળ ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ કે બહુ પ્રચલિત ત્રિકટુ નામનું એક ઔષધ છે, એ શરદીને મટાડે છે. ત્રિકટુ શરદીને મટાડે છે એ વિજ્ઞાનનું નિર્ધારણ આજથી 2.5 થી 3,000 વર્ષ, જેમ નિર્મલભાઈએ કીધું, ત્યારે એ નક્કી થયેલું. ત્યારે શું સાંપ્રતકાલીન વિજ્ઞાન વિદ્યમાન હતા? ન હતા. છતાંય અત્યારે ત્રિકટુ શરદીને મટાડે છે. તો ત્રિકટુ શરદીને કેવી રીતે મટાડે છે તે જાણવા માટે આપણે આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતોને જ જાણવા પડે છે. આયુર્વેદ સમગ્ર જીવનના જેટલા પણ વિકૃત આયામો છે, રોગિષ્ટ અવસ્થાઓ છે, તેનું પૂર્ણપણે એમાં નિર્દેશ કરેલો છે. અહીં સાંપ્રતકાલીન જે ટર્મિનોલોજીસ છે એ ટર્મિનોલોજીસ આયુર્વેદમાં ન મળે, સ્વાભાવિક છે, કારણ કે એનું નિર્માણ 2,500-3,000 વર્ષ પહેલાં થયેલું છે. પણ તેવી સ્થિતિઓનું ચોક્કસ ત્યાં આગળ નિર્દેશ કરેલો છે. જેમ કે અત્યારે જે વાત કરી કોવિડમાં આપણે જોયું કે આયુર્વેદે ઘણું બધું મોટું યોગદાન આપ્યું, કે પછી ચિકનગુનિયા વચ્ચે આવેલો એમાં પણ આયુર્વેદે ઘણું બધું યોગદાન આપ્યું. તો એના જે લક્ષણ સમુચ્ચય હોય છે એ લક્ષણો આયુર્વેદમાં કઈ વ્યાધિમાં નિર્દેશિત કરાયેલું છે, અને એ લક્ષણો માટેના જે મૂળ કારણો છે, જે એની પેથોલોજી, વિકૃતિની પ્રક્રિયા જે છે, એ આયુર્વેદની કઈ વિકૃતિની પ્રક્રિયા સાથે સામંજસ્ય ધરાવે છે, અગર એ જાણી લેવામાં આવે તો ઘણા સમર્થતાથી આપણે નવા નવા રોગોને પણ સમજી શકીએ છીએ. કારણ કે આયુર્વેદ એક વસ્તુ મિત્રો ખૂબ સરળતાથી સમજવું જોઈએ કે આ નુસ્ખાઓનું શાસ્ત્ર નથી. નુસ્ખાઓ થોડા સમય સુધી ચાલે, શાશ્વત અને ત્રિકાલાબાધિત અથવા તો અનાદિકાળથી સનાતન સ્થિતિમાં એ આગળ ન વધી શકે. વિજ્ઞાનમાં જ આ સામર્થ્ય હોય છે. અનાદિકાળથી ભારતીય સમાજને સ્વાસ્થ્ય પ્રદાન કરતું આવતું આ આયુર્વેદ વિજ્ઞાનની જ એક આયામવાળું છે. એટલે આ જે આયુર્વેદ શાસ્ત્ર જે છે તેમાં કોઈ પણ વિકૃત અવસ્થા તેનું, કારણ કે આપણે જોઈએ છીએ કે આટલા 4 યુગ જતા રહ્યા, કલિયુગમાં આપણે પ્રાપ્ત છીએ, છતાં પણ કેટલા આપણને ભારતીય સમાજને સ્વાસ્થ્યલક્ષી કોઈ પ્રકારના જે સમસ્યાઓ છે એનો સામનો કરવો પડ્યો હશે, છતાં પણ આપણે સમર્થ રીતે ફૂલ્લી ફંક્શનલ ઊભા છીએ. તો એ આખું વિજ્ઞાનનો જે લોડ છે એ આપણું આયુર્વિજ્ઞાન અથવા તો આયુર્વેદ લે છે. એટલે આયુર્વેદના મૂળ સિદ્ધાંતોમાં એવી વ્યાપક દ્રષ્ટિ પ્રદાન કરવામાં આવી છે કે અત્યારે તો શું, ભવિષ્યમાં પણ જ્યાં સુધી મનુષ્ય જાતિ રહે ત્યાં સુધી તેના સ્વાસ્થ્ય અને રોગી અવસ્થા વિશે તે મનન ચિંતન કરીને તેના ઉપાયો પ્રદાન સમાજને કરી શકે છે. દર્શક મિત્રો, આપણે સમજી શકીએ કે જ્યારે આપણે કોઈ એક પુસ્તક વાંચતા હોઈએ અને એને સમજીએ અને પછી કોઈ બીજું નવું પુસ્તક આપણી સામે આવે તો આપણે એને વાંચી શકીએ, સમજી શકીએ કે કેમ. પરંતુ જો આપણે એ લેંગ્વેજ અથવા એ ભાષાના મૂળાક્ષરોને જો સમજી લઈએ, ચાહે ABCDની વાત કરીએ અથવા અંગ્રેજી ભાષાની વાત કરીએ, તો જો એના 26 મૂળાક્ષરો છે એને આપણે સમજી લઈએ, ગુજરાતી ભાષા છે તો ક ખ ગ ને જો સમજી લઈએ તો એના દ્વારા અનેક પુસ્તકો જે પર્ટિક્યુલર ભાષામાં લખાયેલા છે એને સમજી શકાય. એવી જ રીતે વિવિધ મૂળાક્ષરો દ્વારા બનનારા અગણિત અસંખ્ય શબ્દો, એ શબ્દો દ્વારા બનનારા અસંખ્ય વાક્યો અને અસંખ્ય પુસ્તકોને સમજવું શક્ય બને એમ છે. સેમ એ જ રીતે વાત, પિત્ત, કફ, એના ગુણો, એના કર્મો, એનું બિહેવિયર, એને જો સમજી લેવામાં આવે અને એની વિકૃત સ્થિતિ, વિવિધ રોગોના સંદર્ભમાં એની વિકૃત સ્થિતિને જો સમજી લેવામાં આવે તો કોઈ પણ પ્રકારના રોગને વાત, પિત્ત, કફના બેઝ પર સમજવું શક્ય છે. અને માટે જ આ પ્રકારના જે કંઈ પણ નવા વ્યાધિઓ આવી રહ્યા છે એને સમજવા, એનું નિદાન કરવું અને એની ચિકિત્સા કરવી એ પણ સફળતાથી શક્ય થયું છે અને થવાનું પણ છે. સાહેબ, ઘણી બધી વાર એવું બનતું હોય છે કે જ્ઞાનનો અભાવ એ જ અજ્ઞાનનું કારણ હોય. સ્વાસ્થ્યના સંદર્ભમાં વાત કરીએ કે સ્વસ્થતાનો અભાવ એ જ અસ્વાસ્થ્ય અથવા રોગનું કારણ હોય છે. ઘણી બધી વાર સરકારશ્રી પણ વેલનેસ સેન્ટર અને વેલનેસ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરી રહી છે. આયુર્વેદ પણ હંમેશા એવું કહેવાય છે કે હોલિસ્ટિક ટચ આપી રહ્યું છે. તો આ જે એક સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ છે આયુર્વેદની હરેક ચિકિત્સા પદ્ધતિની અંદર, એને આપણે કોઈને કોઈ જગ્યાએ ઇન્ક્લુડ કરીએ છીએ. સૌથી પહેલો ક્વેશ્ચન શા માટે, અને શા માટે એ જરૂરી છે, એનો શું ફાયદો થાય? બહુ સરસ
મૂળગામી પ્રશ્ન કર્યો કે જ્યારે કોઈ પણ વિજ્ઞાન છે એ એના મૂળ પ્રયોજનને સિદ્ધ કરે તો જ એ સમાજને મહત્તમ સમય સુધી અને મહત્તમ રીતે યોગદાન આપી શકે છે. આયુષ્યનું વિજ્ઞાન આયુષ્યના મૂળ હેતુને જ્યારે પ્રાપ્ત કરાવે ત્યારે એ વ્યાપક રીતે અને દીર્ઘકાલ સુધી સમાજમાં પ્રવર્તમાન રહે છે. આયુર્વેદ જીવનના મૂળ લક્ષ્યાંકને કે જેને સ્વસ્થતા કહેવાય, સ્વમાં સ્થિત થવું સ્વસ્થતા છે અને પોતાની મૂળ અવસ્થામાં પુનઃ આનંદપૂર્વક સ્થિર રહેવું એ જીવમાત્રનું મૂળ લક્ષ્યાંક છે, જેને વિભિન્ન શબ્દોમાં નિર્વાણ, કૈવલ્ય, ધાતુ સામ્ય અથવા તો દીર્ઘનજીવિત્ય કહેવામાં આવે છે. તો એ આખી પ્રક્રિયાનું વ્યાપક સંકલિત સ્વરૂપ આયુર્વેદ કહે છે. આયુર્વેદ માત્ર ચિકિત્સા શાસ્ત્ર નથી. ચિકિત્સા આયુર્વેદનો એક ભાગ છે. વ્યક્તિ અથવા તો મનુષ્યને એના મૂળ સંકલ્પ સુધી લઈ જવા માટેનું જે એક બૃહદ વિજ્ઞાન છે તે આયુર્વેદ છે. અને એ સિદ્ધાંતને આયુર્વેદના અભ્યાસક્રમ અને આયુર્વેદના ગ્રંથોમાં સંકલિત રીતે વર્ણવેલું છે અને ચિકિત્સામાં પણ એ જ રીતે વાહિત થાય છે, જેના પરિણામ સ્વરૂપે જ્યારે આપ વૈદ્ય પાસે જાઓ છો ત્યારે ચિકિત્સાનો કંઈક અલગ જ આપણને અનુભવ ત્યાં આગળ જોવા મળે છે કે જે અન્ય ચિકિત્સા પદ્ધતિઓથી ભિન્ન હોય છે. તમને ત્યાં રોગોના મૂળ કારણ વિશે જણાવવામાં આવે છે. મૂળ કારણને દૂર કરવા માટેના પથ્યાપથ્ય, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન તમને સમજાવવામાં આવે છે અને તમારી જીવનશૈલી હંમેશા વિચારશૈલીને અનુસરતી હોય છે. વિચારશૈલીમાં જ્યારે તમારા ભેદ પડે, વિચારો જે છે એ આપણા આવેગોથી વિક્ષિપ્ત થતા હોય છે. લોભ, શોક, મોહ, ક્રોધ વગેરે જે આવેગો છે એ જ્યારે તમારા જીવનશૈલીને ક્ષોભિત કરે છે ત્યારે તમારી જીવનશૈલી વિક્ષોભને અથવા તો અનિયમિતતાને પ્રાપ્ત થાય છે અને આ જીવનશૈલી પછી તમને રોગોમાં લઈ જતી હોય છે. એટલે જ્યારે તમે કોઈ પણ વૈદ્ય પાસે જાઓ છો ત્યારે તમને આ સમગ્ર ચિકિત્સાના એક સંકલિત આયામને તમારી સામે વૈદ્ય પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરે છે. એટલે એની અંદર વ્યક્તિના સર્વાંગી જે આયામો છે અથવા તો એના સર્વાંગી જે ઘટકો છે, એના શરીરના, એના મનના, એના સેન્સ ઓર્ગન્સ, ઇન્દ્રિયોના જે બધા સર્વાંગી અભિગમો છે એને આવરણ કરીને, એને સંકલિત કરીને તમારી સામે એ મૂળ સ્વાસ્થ્યનું એક સ્વરૂપ પ્રદાન કરે છે. એટલે આયુર્વેદ જે છે એ માત્ર ને માત્ર સ્થૂળ ચિકિત્સાનું આયામ નથી. સ્થૂળ ચિકિત્સાથી ખૂબ ઉપર વ્યક્તિને પોતાના મૂળ માર્ગમાં સ્થિર કરવાનું એક વિજ્ઞાન છે. ખૂબ જ સુંદર સાહેબ. દર્શક મિત્રો, ખૂબ જ સૂક્ષ્મ વાત બહુ સરળ શબ્દોમાં આપના સુધી પહોંચાડી છે. સાહેબે વાત કર્યું કે વિચારશૈલી જે છે, જીવનશૈલી જે છે વિચારશૈલીથી પ્રભાવિત હોય છે. વિચારશૈલી હંમેશા માનસિક આવેગો દ્વારા વિક્ષિપ્ત થાય. એ વિકસિત થયા પછી વ્યક્તિની જીવનશૈલી જે છે બદલાય અને એ જીવનશૈલીના નકારાત્મક પરિણામો ઓવરઓલ હેલ્થ સ્ટેટસ પર આવે અને વ્યક્તિ ધીમે ધીમે કાલક્રમે લાંબા સમયે વ્યક્તિ જે છે એ રોગાવસ્થાની અંદર સપડાઈ જતો હોય છે. ખૂબ જ સુંદર સંપ્રાપ્તિની વાત કરી છે અને માટે જ દર્શક મિત્રો આ વાતને ધ્યાનમાં રાખીને જ હેલ્થ નહીં પરંતુ હોલિસ્ટિક હેલ્થનો એપ્રોચ જે છે સમગ્ર વિશ્વની અંદર હાલમાં એડપ્ટ થઈ રહ્યો છે. સરકારશ્રી પણ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આ એક પરિકલ્પના દ્વારા હોલિસ્ટિક હેલ્થને પણ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે સમગ્ર ભારતમાં 25,000 કરતાં વધારે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સ્થાપના કરવા જઈ રહી છે. ગુજરાતની અંદર આમાંથી લગભગ 300 જેટલા આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઓલરેડી કાર્યરત થઈ ચૂક્યા છે. તો આ એક વાતને ધ્યાનમાં રાખી આયુર્વેદ વર્ષોથી કહે છે કે આયુષ્ય એટલે શરીર, ઇન્દ્રિય, મન અને આત્માનો સંયોગ. તો મન અને આત્મા એની પણ કોઈક સ્પેસિફિક દવા અથવા તો એના ઉપક્રમો ચોક્કસથી આપણે એડપ્ટ કરવા જોઈએ, ત્યારે જ આપણે સર્વાંગી સ્વાસ્થ્યને મેળવી શકીએ. અને માટે જ ઘણીવાર આપણે એવું માનતા હોઈએ કે આયુર્વેદ જે છે ઇટ્સ જસ્ટ નોટ અ ટ્રીટમેન્ટ ઓર ઇટ્સ જસ્ટ નોટ એક નટ શેલમાં હોલિસ્ટિક એપ્રોચ સાથે કોઈને કોઈ સત્વાવજય દિવ્યપાશ્રય ચિકિત્સાને સાથે રાખીને કરાતી એક ચિકિત્સા પ્રણાલી છે. સાહેબ, છેલ્લો એક ક્વેશ્ચન લઈએ
અગ્નિ આયુર્વેદનો એવો વિષય, અને મને ખબર છે કે આ વિષયને કદાચ તમારા જેટલું ઝીણવટથી અન્ય લોકો પાસેથી અપેક્ષા રાખવી શક્ય નથી. જે તમે અભ્યાસ કરેલો છે અને તમારી ચિકિત્સા પદ્ધતિનો મુખ્ય આધાર અગ્નિ છે. તો ખૂબ જ સરળ શબ્દોમાં અને ટૂંકમાં આપણે દર્શકોને સમજાવીએ કે આ અગ્નિનું શું મહત્વ છે અને સર્વાંગી સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે આપણે એ અગ્નિને જાળવવા શું ધ્યાનમાં રાખવું જોઈએ. બહુ સરસ નિર્મલભાઈ વાત કરી. આપણે સામાન્ય જનમાનસમાં બી જોઈએ છીએ કે આયુર્વેદની એક મૂળગામી વિચાર પદ્ધતિ છે રોગાહ સર્વેપી મંદેગ્નો. બધા પ્રકારના રોગ મંદાગ્નિ અથવા તો પેટ બગડવાથી થાય છે. અહીંયા આપણે આ જે વાત કરીએ છીએ, જુઓ, શરીર પણ એક તંત્ર છે અને બહાર પણ એક તંત્ર ચાલે છે. ત્વચા છે એ બંનેનો વિભાગીકરણ કરતો અવયવ છે. તો ત્વચાની બહારથી ઉર્જા શરીરમાં આવે છે, એ પોતાનું કાર્ય કરે છે અને વ્યક્તિ છે એ એમાંથી કર્મ કરતો હોય છે. આ જે કન્વર્ઝન જે છે એ અગ્નિના માધ્યમથી થાય છે. શરીરને કેટલી માત્રામાં કેટલા સમય સુધી ઉર્જા જોઈએ છીએ તે અગ્નિ નિર્ધારિત કરે છે. અગ્નિ જ એ એવું માધ્યમ છે કે જે સ્થૂળ શરીરના પંચભૂતો 24 તત્વોને શરીરની ઉર્જા, કાર્યકારી ઉર્જા શરીરની શું છે? પ્રાણ છે. આયુર્વેદમાં 12 પ્રકારના પ્રાણ બતાવ્યા છે: અગ્નિ, સોમ, વાયુ, પંચેન્દ્રિય, સત્વરતમ અને ભૂતાત્મા. આ 12 પ્રાણોનું ઇંધન રૂપે શરીર ઉપયોગ કરે છે અને આ 12 પ્રાણોને શરીરમાં નિયંત્રિત સ્થિતિમાં નિશ્ચિત સમય સુધી ઉપલબ્ધ કરાવવાનું કાર્ય અગ્નિ કરે છે. શરીરને નિબદ્ધ રાખવાનું કાર્ય અગ્નિ કરે છે. જઠરાગ્નિ, ધાત્વાગ્નિ અને મહાભૂતાગ્નિ આવા વિવિધ અગ્નિઓ શરીરમાં આવેલા છે. આપણે અગ્નિ જે છે સામાન્ય રીતે એવું સમજવું જોઈએ કે જીવનનો મૂળ આધાર છે એ અગ્નિ છે. જીવ માત્રનો મૂળ આધાર છે એ અગ્નિ છે. અને આ જ બૃહદ વિચારને વેદોમાં પણ સ્વીકારવામાં આવ્યો છે. અગ્નિની જ પૂજા કરવામાં આવે છે કારણ કે અગ્નિ સંયોજક છે. સંયોજક દૂષિત થયા વગર વિકૃતિ આવતી નથી. સંયોજક પ્રકૃત રહ્યા વગર સ્વાસ્થ્ય મળતું નથી. એટલે આયુર્વેદમાં એવું કહેવામાં આવે છે, શાંતિજ્ઞો મ્રિયતે યુક્તમ ચિરમ જીવત્યનામય. અગ્નિ જો સ્થિર રહે તો દીર્ઘકાળ સુધી સમર્થ અને સુખાકારી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. અને આ અગ્નિ જો શાંત અથવા તો સુષુપ્ત થાય તો વ્યક્તિ મૃત્યુને પ્રાપ્ત થાય છે. એટલે અગ્નિની હંમેશા સંરક્ષણ કરવો જોઈએ. સામાન્ય સ્થિતિમાં આપણે માનીએ કે અગ્નિનું સંરક્ષણ કેવું કરવું જોઈએ, તો અગ્નિના કાર્યકારી આયામો આહાર, નિદ્રા અને આનંદને જો આપણે આપણા જીવનમાં યોગ્ય વિવેકથી આપણા વિચારોને આવેગવિહીન કરીને જીવનમાં યોગ્ય કર્મ કરતા જઈએ તો સહજ રીતે આપણા આહાર, નિદ્રા અને આનંદ યોગ્ય રહે છે અને આપણી અગ્નિ સ્થિર રહે છે. તો આ અગ્નિનું મૂળ વિજ્ઞાન છે. સ્વસ્થતા પણ અગ્નિને આભારી છે અને રોગાવસ્થા પણ અગ્નિને આભારી છે અને ચિકિત્સા પણ અગ્નિને જ આભારી છે. એક એવી ભ્રમણા છે કે ઔષધ રોગને મટાડે છે, પણ વાસ્તવિકતા એવું નથી. ઔષધનું કાર્ય માત્ર જે રોગકારક પદાર્થો છે તેનું સ્વરૂપ પરિવર્તન કરવાનું છે. જે રોગકારક પદાર્થો કે જે મળરૂપ દોષો કહેવામાં આવે છે એ શરીરમાં જ્યારે વધે છે ત્યારે એવું પોતાનું એક આગવું સ્વરૂપ ધારણ કરે છે કે જેને અગ્નિ પચાવી શકતી નથી. આપણે ઘણીવાર જોઈએ છીએ કે આપણે ઘણા બધા અપથ્ય કરીએ, રાત્રે જાગીએ, ઠંડા વાતાવરણમાં આઈસ્ક્રીમ ખાઈએ, બધું કરીએ છીએ, છતાં પણ સવારમાં માંદા પડતા નથી. કારણ કે અગ્નિ આ આપણા કરેલા અપથ્યને, જે દોષો બન્યા છે એને પચાવી નાખે છે. પણ અમુક દોષો એવા હોય છે કે જે પોતાનું સ્વરૂપ પરિવર્તન કરી લે છે અને એ શરીરમાં વિભિન્ન પ્રકારના પછી રોગો કરે છે. તો ઔષધો શું કરે છે? એક સાદું ઉદાહરણ આપું કે જો કાગળ છે એ ભીનો હોય તો અગ્નિ એને બાળી નહીં શકે. તો દોષોએ બસ આવું જ ભીના કાગળ જેવું આગવું સ્વરૂપ ધારણ કરેલું છે કે જેને આપણા શરીરનો અગ્નિ બાળી શકતો નથી. તો આ જે ઔષધો જે છે, ચિકિત્સા ઉપાયો છે, એ શું કરે છે? આ ભીના કાગળને સૂકું કરી નાખે છે. એ દોષોને પુનઃ એવું સ્વરૂપ પ્રદાન કરે છે કે જેનાથી અગ્નિ એને પાચન કરી શકે, દહન કરી શકે, બાળી શકે અને ભસ્મરૂપ બનાવીને શરીરમાંથી નિષ્કાસિત કરી શકે. એટલે વાસ્તવમાં સ્વસ્થતા પણ આપણને પ્રાપ્ત અગ્નિથી જ થાય છે. એટલે સમગ્ર આયુર્વેદનું વિજ્ઞાન જે છે એ અગ્નિ આધારિત છે.
ચરક સંહિતામાં જે સંજ્ઞાકીય સ્થિતિમાં જે ચર અને ક છે, ક અહીંયા અગ્નિનું જ મૂળ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. ચર એટલે સર્વત્રો દ્રષ્ટયા અગ્નિનું અવલોકન કરીને ચિકિત્સાને પ્રવૃત્ત કરવી. આ જે મૂળગામી આયુર્વેદનો સિદ્ધાંત છે તે અગ્નિ આધારિત જ પ્રવર્તમાન હોય છે. દર્શક મિત્રો, આપે જોયું કે મેટાબોલિક એક્ટિવિટીઝ, મોડર્ન કન્ટેમ્પરરી સાયન્સ જેને મેટાબોલિક એક્ટિવિટીઝ કહે અથવા તો મેટાબોલિક ડિસઓર્ડર્સ કહે છે, એને કંઈક આયુર્વેદમાં અગ્નિના કન્સેપ્ટ દ્વારા કંઈક કહું છું, પ્રાયશઃ પૂર્ણતાથી આપણે એને નહીં સમજી શકીએ, પરંતુ કંઈક આપણે એને સમજવાનો પ્રયત્ન કરી શકાય. પરંતુ બહુ સરસ સાહેબે વાત કરી કે નાની નાની સહજ બાબતોને સરળતાથી જો સ્વીકારી અને ચાલીએ તો સ્વાસ્થ્ય એ સહજ પ્રવૃત્તિ છે. ખોટી જીવનશૈલી, વિવિધ પ્રકારના અપથ્ય સેવન અને પૂરતા સચોટ જ્ઞાનનો અભાવ આ કારણો છે કે જેના દ્વારા આ પ્રકારના વિષમ પરિસ્થિતિઓની અંદર આપણે પ્રવૃત્ત થતા હોઈએ. વિષમ પરિસ્થિતિઓ આપણા દોષોની સ્થિતિને બગાડે, દોષો ધાતુઓને બગાડે અને કોઈને કોઈ રોગની પ્રવૃત્તિ થાય. આ એક પ્રયત્ન, આજનો જે એક સેશન જે છે એનો મુખ્ય પ્રયત્ન શાસ્ત્રોક્ત ચર્ચાઓની સાથે, થિયોરિટિકલ નોલેજ સાથે વસ્તુને સમજી અને કાર્યશૈલી, જીવનશૈલીમાં ફેરફાર લાવવા માટેનો છે. ફરીથી દર્શક મિત્રો, આપને આ પ્રકારના અમુક વિષયો જેમાં શાસ્ત્ર ચર્ચા પણ હોય, સરકારશ્રીની ગાઈડલાઇન્સ, સરકારશ્રીના વિવિધ પોલિસી મેકર્સ, સરકારશ્રીની વિવિધ એક્ટિવિટીઝ એને આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. આયુષ મંત્રાલય ગઈકાલે આવનારા વિશ્વ યોગ દિવસ, જે 21મી જૂન આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, એના એક પ્રી એક્ટિવિટીના ભાગરૂપે 75 દિવસ બાકી છે અને દિલ્હીની અંદર લાલ કિલ્લાની પ્રાંગણની અંદર સામૂહિક યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, આ બધા એવા નાના નાના નિમિત્ત કારણો છે જે હંમેશા આપને પ્રેરણા આપતા હોઈએ છીએ. ઘણી વખત આપણે જાણીએ છીએ છતાં પણ પ્રવૃત્ત નથી થતા. જાનામી ધર્મ ન ચમે પ્રવૃત્તિ. તો આ પ્રકારના નિમિત્ત હેતુઓને ઝડપથી પકડીએ અને આપણે પણ આપણી જે જીવનશૈલી છે એને ઉમદા કરવા માટે, આદર્શ બનાવવા માટે આ નિમિત્ત હેતુઓને પકડી અને આપણી જીવનશૈલીને ઉત્કૃષ્ટ બનાવીએ. આ જ એક મેસેજ સાથે ફરીથી આપના સુધી કોઈ એક નવા વિષય સાથે પહોંચવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત, જય ધન્વંતરી, જય આયુર્વેદ.